એક્સલથી રૂવાપરી રોડ જવાના માર્ગ ઉપર રસ્તો બિસ્માર હાલતમાં. વરસાદને કારણે અનેક ખાડાઓ પડી જતા સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા હતા. ભાવનગર શહેરના રૂવાપરી રોડથી એક્સલ જવાનો રસ્તો વરસાદના કારણે ધોવાઈ જતા મોટા ખાડા પડી ગયા હતા, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દર વર્ષે રસ્તામાં ખાડા પડી જાય છે તેની સમસ્યા હોય છે. અનેકવાર રજૂઆત કરવા છતાં રસ્તાઓનો કોઈ ઉકેલ નહીં આવતા આજુબાજુના સ્થાનિક રહીશો એકઠા થઈ જઈને રોષે ભર્યા હતા. જ્યારે વરસાદ પડતા ચીકણી માટી ખાડામાં પાથરી દઈને જતા રહે છે, પરંતુ રસ્તામાં ઠીગડા મારવાનું કામ નહીં કરે, જેવી લોકમુખે ચર્ચાઈ રહ્યું હતું. મારું નામ લક્ષ્મી દવે છે. ક્યાંથી આવો ને શું પ્રશ્ન છે? હું આવું છું ઇસ્કોનથી. મારું કારખાનું અહીંયા પાછળ છે અને આ ખાડા દેખાય છે દર વર્ષનો અમારો પ્રશ્ન છે. મારી ગાડી એમાંથી નીકળી છે, બરાબર અડધી ગાડી ડૂબી જાય છે અને હર વર્ષે આવા ધૂળના ઢગલા નાખી અને આને રિપેર કરવામાં આવે છે અને પછી પાછા ખાડા પડી જાય. કોઈ પરમનન્ટ સોલ્યુશન આ રસ્તાનું કાંઈ થતું છે નહીં, ધ્યાન દેવાતું નથી. આ મારો પ્રશ્ન. આપણે રૂવાપરી રોડ, એક્સલ જવાનો રૂવાપરી રોડ, ટેકરી ચોકથી રૂવાપરી રોડ કહેવાય. મારું નામ તોફાબેન છે. કયો વિસ્તાર છે? રૂવાપરી રોડ, ઉલાસ. શું પ્રશ્ન છે? અહીંયા જો ખાડા કેટલા બધા પડી ગયા છે ને, હવાની સ્કૂલના રિક્ષાયું નથી આવતી ને આ બુરાણામાં ને કાંક કરાવો, આ ચીકણી માટી નાખી ગયા તો એ ધોવાઈ જાય છે તરત જ. તે અમારું કેવું છે. ઓકે, કેટલા છે? કચરો આટલો બધો છે તો કચરો અહીંયા નાખી જાય છે. ટ્રેક્ટર ઓલાવાળા તો આવે છે, ડંકાવાળા, પણ એમાં નથી કોઈ નાખ. આ ખાડા કેટલા સમયથી છે? આ વરદીથા થઈ ગયા છે. ઓકે. કયો વિસ્તાર છે? રૂવાપરી રોડ. શું પ્રશ્ન છે? શું પ્રશ્ન છે? પ્રશ્ન રોડ સારો નથી થતો ને રિક્ષાવાળા છોકરાને બાળકોને લેવા નથી આવતા. રોડ ઠેઠ ક્યાંય મેકવા જવું પડે છે અને ચીકણી માટી નાખશે તો લપેટી પડી જાય છે બાળકો. રોડ જરા ખારો કરો, સુધારો કરો સાહેબ.